એજ્યુકેશન સિસ્ટમનો મોટો પ્રોબ્લેમ એ છે કે તમને ખૂબ રટ્ટા મરાવે છે પણ જે ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ છે એ ડેવલપ નથી કરતા. એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ ઇન ટુડેઝ એજ્યુકેશન ઇઝ ઇંગ્લિશ. ઇફ યુ આર નોટ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ તો આગળ જઈને બહુ પ્રોબ્લેમ થવાના. You definitely will get a lot of marks, you definitely will get a lot of PR in 10th and 12th, but પછીના તમામ સારા કોર્સિસ છે શેમાં આવવાના? ઇંગ્લિશ મીડિયમમાં જ આવવાના. યુ વિલ મૂવ ટુ મેટ્રો સિટીઝ, યુ વિલ ગો ટુ બિગ સિટીઝ, ત્યાં તમારું ગ્રુપ છે, ત્યાં લોકો ઇંગ્લિશ જ બોલતા હશે. સો યુ હેવ ટુ ડેવલપ ધ કોન્ફિડન્સ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. મોસ્ટ ઓફ યુ જે તમે મોટા ભાગના લોકો છો તો તમારો પ્રોબ્લેમ એ છે કે યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ બટ યુ આર નોટ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. વાય? બસ એક જ પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમ છે